તો 10 લાખનું દેવું તારે થઈ કેમ દીધું? હું તને મને સોંપી દઉં. મારે એને રાખી નથી જોતી ભાઈ, તું મને મારા પૈસા આપી દે. મારું ભરણ પોષણ દે. હું એનું ભરણ પોષણ કરું, એને પૈસા ઘટે છે. પણ હવે ફરીથી પાછા 7 મેમ્બર થઈ ગયા છે, કેમ કે હાઉસની અંદર એક નવું મેમ્બર એડ થઈ ગયું છે. મેમ્બરનું નામ શું છે? મેમ્બરને પૂછી લઈએ, હાલો ને. પણ મેં ના પાડી, લે આવા છે કીધું તું કોલેજમાં. નવારી નહીં કરવાની. મારી સાથે કાઈ બોલ મે એક શબ્દ મારે નથી પીવી, તું જ પી લે. કાઈ નહીં, બરાબર? ગેડી જવા દો. બધી કોફી તું પી લે. ગુડ ઇવનિંગ ગાઈસ, અમીશા ધીસ સાઈડ. આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? થયા છે સાંજના 5:30 અને સાંજના ટાઈમે મેં અત્યારે આજનો આ બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે હું બહાર જાઉં છું એક જગ્યાએ, મારે કેમ કે થોડું ઘણું કામ છે ને. હું જાઉં છું જીઓ કેરમાં, કેમ કે એક નાનકડું અમથું કામ બાકી છે ને એના માટે. હું ગઈ હતી જીઓ સ્ટોર, પણ ખબર નહીં, ત્યાં જઈને ખબર પડી કે જીઓ સ્ટોર આજના દિવસે બંધ છે. હવે શું રીઝન હોય આઈ ડોન્ટ નો. બસ ત્યાંથી હવે પાછી આવી ગઈ ને હવે જાઉં છું શાકભાજી લેવા માટે. તો આજનું જે પણ કામ બાકી રહી ગયું છે ને હવે મારે કાલે કરવું પડશે, પાછું જવું પડશે કાલે. શાકભાજી લેવાઈ ગયું છે, પણ બાજુમાં અંગુલી શોપ જોઈને મારું મન લલચાઈ ગયું, એટલે બસ હવે ચોકોબાર લઈ લીધી છે. ખાઈને પછી ઘરે જઈ, એટલે ચાલીને ઘરે જઈશ ને તો મને ડર છે કે ત્યાં સુધી બધા ચોપડી જાય. ઝીણી નાની નાની મચ્છીયા છે, એનો ત્રાસ હમણાં અઠવાડિયાથી બહુ વધી ગયો છે. ચાલતા જતા હોય ને તો એ સામે આંખમાં આવે, કપડામાં ક્યારેક તો ચોંટી જાય. એવું નહીં કે ખાલી રાતના ટાઈમે, દિવસે પણ હમણાં બહુ વધારે પડતી વધી ગઈ છે. હજી તો ઉનાળો ચાલુ જ નથી ને ત્યાં તો દ્રાક્ષ આવવા માંડી છે, એ મોટા દાણાવાળીઓ. શરીરમાં જાણે કંઈ રસકસ જ ન રહ્યો હોય ને એવું લાગે. હજી તો કોઈ એટલું બધું ચાલી નથી, કંઈ ચાલી મેં એટલા મોટા પહાડે નથી ચડી દીધા કે મને પગ દુખવા માંડે. બોલો, આટલું હાલીમાં તો પગે દુખવા માંડ્યા છે. ખાવા પીવાનું ધ્યાન રાખવું પડે આના માટે, પણ એ કોનાથી થાય? ભાઈ નીચે વાંદરો કેવો બેઠો તો આગળ, દુકાન આગળ, કેટલો મોટો. હા ટીકુ, હા આપણે ડેલી બંધ જ રાખશું, આપણા ઘરમાં આવી જાય ને. એટલે હમણાં બાજુવાળા દીદીને એવું જ થયું હતું કે દરવાજો ખુલ્લો રહી ગયો હશે ભૂલમાં, અને અંદર હશે એ લોકો. તો વાંદરો અંદર છે કે આવી ગયો, તો એટલે હાથમાં સફરજન લઈને પછી વયો ગયો. કેટલી તો માથાકોટ કરી એને કાઢવા માટે. ब्रेकिंग न्यूज, हमारे घर आ गई है 2 प्यारी प्यारी चेयर जिसके ऊपर हम बैठ भी सकते हैं, और अगर हमें कुछ स्टाइल मारने का मन करे तो हम वो भी कर सकते हैं. અમે લીધી નથી, જરા તો ઉછીની માંગેલી છે. એક મહેમાન આવવાના હતા ને ઘરે, પણ મહેમાન આવ્યા નહીં એટલે બાજુવાળા દીદીને ત્યાંથી લાવ્યા હતા. પણ આમ તો હોવી જોઈએ પૂરી આપણા ઘરે એને ચેર બેસવા માટે કંઈક વ્યવસ્થા તો હોવી જોઈએ. ભાઈ નવો મહિનો ચાલુ થયો ને એ ખુશીમાં અમે છે ને અમારા ઘરે મસ્ત મોટું છે ને તેલનું કેન મંગાવી લીધું છે. બસ હવે ભજીયા કરીએ ને એટલી જ વાર છે. બસ આખું અડધું તેલ પતાવી જ દેવું, પી જ જવું છે, પતાવવું નથી આમ તો અહીંયા સુધીનું. બીજી એક વસ્તુ એ પણ છે, હવે નવો મહિનો ચાલુ થયો છે એટલે આગલા મહિનાનો જે હિસાબ હોય ને આખા મહિનાનો અત્યારે બસ એ ચાલુ છે બહાર, મસ્ત એનો જ સીન ચાલે છે. કોને કેટલા લેવાના, કોને કેટલા દેવાના, આના આટલા બાકી, મારે આટલા લેવાના. મારે તો બહુ મોટો હિસાબ છે. હિનલ પાસેથી પૂરા 10 લાખ લેવાના છે, પણ મને આપવાની ના પાડે છે. શું કરવાનું મારે? હિનલ આપીશ? હું જ ખુદ ગરીબ છું ભાઈ. તો 10 લાખનું દેવું તારે થઈ કેમ દીધું? હું તને મને સોંપી દઉં. મારે એને રાખી નથી જોતી ભાઈ, તું મને મારા પૈસા આપી દે. મારું ભરણ પોષણ દે. હું એનું ભરણ પોષણ કરું, એને પૈસા ઘટે છે અત્યારે. રાત્રે રૂપિયા દેવાના બોલ દે ભાઈ. છે ટીકુ, સમજાવી દે તો જરીક કઈ રીતે કરવાનું, સમજાવી દે. માઇનસ જેની પાસેથી લેવાના પૈસા હશે ને એ રેડ આવી જાય, જેની પાસેથી જે લોકોને લેવાના છે ને એને ગ્રીન આવી જાય. એટલે મેં 55 રૂપીસ આ અંદર એક્સપેન્સ કરેલા છે, તો તારી પાસેથી મારે 175 રૂપીસ અને હિનલ પાસેથી 80. ઠીક છે, એ ટાઈપનું છે આ. બરાબર. ફેરીના ગયા પછી છે ને અમારા બિગ બોસ હાઉસમાં 6 મેમ્બર થઈ ગયા હતા. પહેલા 7 હતા ને પછી 6 થઈ ગયા હતા. પણ હવે ફરીથી પાછા 7 મેમ્બર થઈ ગયા છે, કેમ કે હાઉસની અંદર એક નવું મેમ્બર એડ થઈ ગયું છે. મેમ્બરનું નામ શું છે? મેમ્બરને પૂછી લઈએ, હાલો ને આપણે. બંસી, હાય, કેવું લાગે તને અમારા બિગ બોસ હાઉસમાં? આપણે તો બધા જૂના ફ્રેન્ડ્સ છીએ, એટલે કે નવીન તો લાગે એવું છે નહીં. એ તો બરોબર છે, પણ તું 2 દિવસ અહીંયા રહી, તને શું લાગ્યું? હોસ્ટેલમાં શું ફરક હતો ને આપણા રૂમમાં શું ફરક લાગે? શું ફરક? આપણે હોસ્ટેલમાં આ જ રીતે રહેતા હતા, એ જ રીતે અહીંયા રહીએ છીએ. તું જે જૂની રૂમે રહેતી હતી ત્યાં ને અહીંયા બીજો કઈ ફરક લાગે છે આ રૂમમાં તને? હા, તો મારી ઓફિસ ત્યાંથી બહુ દૂર પડતી હતી ને અહીંયા મારી ઓફિસ બહુ નજીક પડે છે. એટલે જ તમે આવ્યા છે એમ ને? બરોબર, સમજી ગઈ. ફ્રેન્ડ્સ, જૂના ફ્રેન્ડ્સ. ઈ બરોબર છે, તને અમાર કદાચ યાદ આવતી છે જૂના ફ્રેન્ડની એટલે.
ના મસ્ત યુ ગાઈઝ આજે છે સન્ડે એટલે સવારમાં બધું થોડું ધીમે ધીમે કામ ચાલે છે. અત્યારે બધા સૂતા છે અને હું ઉઠી ગઈ છું ને અત્યારે મારે બનાવવાની છે મારી માટે કોફી. ઘણા ટાઈમ પછી મને કોફી પીવાનું મન થયું છે એટલે હું બનાવું છું આજે મારી હંમેશા સ્પેશિયલ કોફી. કોફીને છે ને ઉકાળવાની ને આવી રીતે કોફીને હલાવીને બનાવવાની છે. વચ્ચે ખબર વચ્ચે જે લોકડાઉનમાં પેલી દાલગોના કોફી આપણે બનાવી હતી ને એની જેમ થોડુંક વધારે જો કોફી બનાવવામાં ધ્યાન ગયું હોત ને તો મારું દૂધ હવે છે ને વયું જવાનું હતું. મને બસ આ બની જ ગઈ છે કોફી ઓલમોસ્ટ. થોડીક આમ ફીણીને આવી રીતના જો આ બની ગઈ છે આ રીતની. વધારે કરું એટલે ખાંડ પેલી થઈ જાય પછી હું દૂધ નાખીશ આની અંદર. હેવિંગ માય સ્પેશિયલ કોફી. બનાવી કોફી કેમ મારી કોફી અમારી માટે કેમ બનાવી તો પણ લઈને આમાંથી પી લે. એક તો કપે મારો યુઝ કરસ બરાબર તું હે અને કોફી તે પૂછ્યું નહીં કે ભાઈ તારે બનાવી પીવી છે હું બનાવું છું. એમાં તો એટલી વાત હોય ક્યાં મેં તને બધું પૂછ્યું હંમેશા તારે ખાવું છે હંમેશા તને ભાવે છે તારા માટે બનાવી અને પોતે એકલા બનાવીને બેન પી લીધું. વાહ હાલો બાંધી લઈએ એકવાર. આ તો બાંધી જ લેવું છે પણ મેં ના પાડી લે આવા જમી લે તું કોલેજમાં નવારી નહીં કરવાની. મારી સામે કાઈ બોલ એક શબ્દ મારે નથી પીવી તું જ પી લે. કાઈ નહીં બરાબર ગેડી જવા દો. બધી કોફી તું પી લે. આ જોઈ હવે મારી નથી પીવી ને કોઈ નથી હું તો પીવી. કોફી પીતી નથી બરાબર હું છે ને ચા જ પીઉં છું કોફી તો હું સૂંઘતી નથી અને તું આપને તો હું પીવે નહીં અને હવે હું તને કહું ને તું પછી મને એમ કે લાવો હવે હું તું પી લે એમ તું એ બોલ જ માં તું મારી સામે કાઈ નવારી નહીં કરને કા. મે મારી ભૂલ હતી કે મેં બોલ કહું છું ને બોલમાં કાઈ ઓલા બાજુવાળા દાદા સામું જોવે કે આ રાડો ક્યાં નાખે છે કોઈ. અહીંયા તો બધું રેલમ છે જ ચાલ તો જોઈએ આપણે. ઓ બેન શું કરો છો? આ હા હા વોશ બેસિનમાં પાણી ભરાઈ ગયું છે એ કાઢું છું. આ બનશે એક તો એક ધ્યાન હવારમાં ધંધે લગાડી દીધું મને. શું કરવાનું યાર? લે બંસી એટલો આ બધું એનું એફર્ટ્સ જો કેટલું મસ્ત કરી નાખ્યું ઈ છે બરોબર બંસીએ. છે પણ હવે અને હવે તારે એટલું પાણી ખાલી ભરાયું છે ને એમાં તને એટલું કાઢવામાં તને એમ થાય છે કે બંસી આવું કર્યું. ઠીક તો આપણે બંસીને થેન્ક યુ કહી દે હાલો કે બેટા આટલું કામ કરી દીધું ને એનું. થેન્ક યુ બંસી. એક વસ્તુ બતાવું તમને કિચનમાં. આવું તો અમારા કિચનમાં અમે 1.5 વર્ષ અહીંયા રહી છે ને ક્યારેય થયું નથી. 7 જણા રહીએ છીએ તોય. પણ આજે બંસી આવી ને એટલે એક વસ્તુ નવી થઈ છે. આ અમારું જે કિચનનું આખું જે ખાનું હતું ને કબાટમાં જેટલી પણ વસ્તુઓ બધી પડેલી હતી ને બધી છે ને એકદમ સરખી રીતે બધી ગોઠવી દીધી છે ને આજે છે ને આ બધી ખાના એને ચોખ્ખા કર્યા છે એકદમ ઘસીને જેટલા પણ ડાઘા હતા ને બધા કાઢી નાખ્યા છે. અને બાય ધ વે મરચું પતી ગયું. આવું તો કોઈ દી અમે ક્યારેય નથી કર્યું હો. અને આ ગેસ એકદમ ચકચકાટ કરી દીધો છે ને ઘસીને. અને હજી એક હું નવી વસ્તુ બતાવું. કચરો સુપડી મૂકવા માટે એને કંઈક ઇનોવેટિવ વસ્તુ કરી દીધી છે બહાર. આ ખોખાની અંદર કે હવે સુપડી રાખવાની સુપડી એમને ક્યાંય નહીં મૂકવાની. અને આ વસ્તુ માટે હું સૌથી ખુશ છું. એક નવું ચોપર આવી ગયું છે અમારા ઘરમાં. પણ હવે કાલવાળું જે કામ બાકી હતું ને મારે જીઓ કેર જવાનું છે. બસ હવે એના માટે જ બહાર જઉં છું. આજના દિવસમાં જો પતી જાય ને તો સૌથી સારી વાત છે. ઘણા ટાઈમથી મેં છે ને ભગવાનના દર્શન નહોતા કર્યા. આજે હું ફ્રી હતી અને મને ઈચ્છા હતી કે આજને હું ફ્રી છું ને તો મને કેમ કે છે ને કેટલા ટાઈમથી ટાઈમ નહોતો મળતો ભગવાનના મંદિરે દર્શન કરવા આવવાનું ઇસ્કોન મંદિરે. એટલે મેં કીધું આજે વિચાર કે ફ્રી છું ને તો આજે ભગવાનના દર્શન કરી લઉં. ભગવાનના દર્શન તો થઈ ગયા છે સરખી રીતે પણ આજને સન્ડે છે ને એટલે ભીડ થોડીક વધારે હોય એટલે બસ ભીડભાડમાં જે રીતે દર્શન થયા એ રીતે થયા છે. એન્ડ ધેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. હવે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય આવજો. જય શ્રી કૃષ્ણ.